are going to learn your comprehension part, that is share market report. આપણે આની પહેલા કોમ્પ્રિહેન્શનના કેટલા પાર્ટ ભણેલા છે? તો કે 2, જે છે ક્વેશ્ચનર એન્ડ ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ. ધ થર્ડ પાર્ટ ઇઝ શેર માર્કેટ રિપોર્ટ. હવે આ શેર માર્કેટ રિપોર્ટમાં તમને કઈ રીતે પૂછવામાં આવશે? તો તમારી એક્ઝામિનેશનમાં પર્ટિક્યુલરલી તમને શેર માર્કેટ રિપોર્ટ ઉપરનો કોઈ પરફેક્ટલી પેરેગ્રાફ આપેલો હશે. એ પેરેગ્રાફના અકોર્ડિંગ જ તમને ક્વેશ્ચન આપેલા હશે અને તમારે એ ક્વેશ્ચનના આન્સર્સ આપવાના છે ફ્રોમ ધ પેરેગ્રાફ. એટલે કે તમારે પેરેગ્રાફમાંથી એના આન્સર આપવાના છે. હવે શેર માર્કેટ, તો આપણે જ્યારે શેર માર્કેટનું નામ સાંભળીએ તો આપણને તમને એવું ફીલ થશે કે શેર માર્કેટ રિપોર્ટ છે તો એમાં માર્ક્સ લેવા માટે મને ઘણી બધી શેર માર્કેટની નોલેજ હોવી જરૂરી છે, મને એનો સારો એવો ખ્યાલ હોવો જરૂરી છે. બટ એવું બિલકુલ નથી. આ જે શેર માર્કેટ રિપોર્ટ છે એ તમને 10 માર્ક્સ માટે પૂછવામાં આવશે, બરાબર. હવે તમે જ્યારે એ પેરેગ્રાફ એકદમ કોન્સન્ટ્રેશન સાથે વાંચો છો ત્યારે તમે એમાં સિમ્પલી બધા માર્ક્સ મેળવી શકો છો. અનલેસ કે એમાં તમને કોઈ ટર્મ પૂછવામાં આવે કે આ ટર્મનો મિનિંગ શું થાય, તો એ ટર્મનો મિનિંગ છે જે તમને પર્ટિક્યુલર બુક હશે એ બુકમાં બધી ટર્મ આપેલી છે, તમારે ખાલી જસ્ટ 1 by 1 એ બધી ટર્મ્સ રીડ કરી લેવા છે. અધરવાઇઝ તમારે એ ટર્મ્સ યાદ રાખવી, એને ઘણી બધી રીતે સમજવાની કોઈ જરૂર નથી. આમાં ખાલી મેઇન વસ્તુની જરૂર એ જ પડે કે તમારે જ્યારે તમે પેરેગ્રાફ વાંચો છો ત્યારે તમે એકદમ કોન્શિયસ માઇન્ડ સાથે પેરેગ્રાફ રીડ કરો. કઈ રીતે કરવાનું? તમે એકવાર પેરેગ્રાફ રીડ કરી લીધો ને દેન આફ્ટર ડાયરેક્ટ ક્વેશ્ચન આવશે તો તમને એના આન્સર આવડી જશે નહીં. સૌથી પહેલાં તમારે તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે આખો પેરેગ્રાફ રીડ કરવાનો છે. દેન આફ્ટર ક્વેશ્ચન આવશે અને જ્યારે તમે ક્વેશ્ચન વાંચો છો તો પહેલી વાર પેરેગ્રાફ વાંચી લીધો હશે એટલે ત્યારે તેના ઉપરથી તમને ખ્યાલ આવશે કે આ જે પેરેગ્રાફ છે એનો આન્સર, આ જે ક્વેશ્ચન છે એનો આન્સર કયા પેરેગ્રાફમાં આપેલો છે. એટલા માટે તમારે સેકન્ડ ટાઈમ બી પેરેગ્રાફ રીડ કરવા જવું પડશે જ્યારે તમે એ ક્વેશ્ચનના આન્સર આપો છો, રાઈટ. સો અહીંયા જે બી મેં કંઈ ક્વેશ્ચન્સ આન્સર લીધેલા છે, બરાબર છે, એ બધાય પર્ટિક્યુલરલી એક્ઝામ્પલ છે. આ જ પેરેગ્રાફ તમને પૂછાય એના કોઈ ચાન્સીસ નથી, બરાબર છે. તમને ડિફરન્ટ ટાઈપના પૂછી શકે છે, બટ આ રીતે પૂછાશે તો કે હા આ જ સેમ રીતે તમને એક્ઝામિનેશનમાં પૂછવામાં આવશે. ડન. હવે જે છે એ આપણે લાઇન બાય લાઇન આ પેરેગ્રાફ રીડ કરવાની છે જેથી તમને ખ્યાલ આવે કે તમારે એક્ઝામિનેશનમાં પ્રેક્ટિકલી કઈ રીતે કરવાનું છે. એમાં જે અમુક ટર્મ્સ હશે એ હું તમને સમજાવી દઈશ કે કઈ હોય છે, શું હોય છે અને શું કહેવામાં આવે છે, રાઈટ. સો ફર્સ્ટ વી આર ગોઈંગ ટુ સી અવર ફર્સ્ટ ક્વેશ્ચન ઓફ ધ શેર માર્કેટ રિપોર્ટ. The title of this report is The Economic Times Bull Says the Day in Choppy Trade. This is the basically title of this share market report. Bulls returned on Monday but were fighting with their backs to the wall by closing bell. તો bulls એટલે શું? તમે જે બી કાંઈ જોવો છો, જે ઓલા જે પ્રાણી આવે છે બુલ, એ તમે ઘણે બધે સિમ્બોલ જોયેલો હશે બુલનો, રાઈટ. તો અહીંયા પર્ટિક્યુલરલી શેર માર્કેટમાં બુલનો મિનિંગ શું થાય છે? બુલનું મિનિંગ થાય કે જ્યારે તમારા શેર માર્કેટમાં કોઈ પણ જે શેર્સ છે, ડિબેન્ચર્સ છે, બોન્ડ્સ છે, એના બધાના જ્યારે પ્રાઇઝીસ હાયર થતા હોય, ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડમાં હોય, જ્યારે બી તમારો સ્ટોક માર્કેટ છે ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડમાં હોય ત્યારે જે સિચ્યુએશન હોય છે એને સિચ્યુએશનને શું કહેવામાં આવે છે? બુલ્સ. સેકન્ડ પેરેગ્રાફ. On a day of fluctuating fortunes, bulls seized the initiative at the start of trading, then ceded ground to the bulls. Before hitting back in the session, all eyes are now on RBI Governor Y.V. Reddy as the central bank takes stock of its monetary policy on Tuesday. Most players are expecting a hike of between 0.25% and 0.50% in the cash reserve ratio of banks, though key rates are expected to remain unchanged. આ પેરેગ્રાફમાં તમને શું કહેવામાં આવે છે કે તમને આરબીઆઈ ગવર્નર છે, બધા ઇન્વેસ્ટર્સની આ આરબીઆઈ ગવર્નર ઉપર હતી બિકોઝ કે એ લોકો છે એ કંઈક શું કહે ડિક્લેર કરવાના હતા. દેન આફ્ટર જે કેશ રિઝર્વ રેશિયો છે એનો રેશિયો તમને આપેલો છે અને ફ્લક્ચ્યુએટિંગ કેટલું હતું તે દિવસે માર્કેટમાં એના વિશે જસ્ટ તમને નોલેજ આપવામાં આવ્યું છે. થર્ડ, ઇક્વિટી benchmark ended mixed with the Sensex closing 26.3 points or 0.17% up to 15,260.91 and the broad-based Nifty ending 5.15 points or 0.12% lower at just rupees 4,440.05.
The index opened higher at 15,278.03 but slipped to a low of 15,135.25 in intraday trade. The index showed a 317 points swing during the day. The post-noon session witnessed brisk selling by investors on the back of a speedy response to margin calls put out by brokerages. હવે આખો પેરેગ્રાફ છે તમારે એમાં સમજવાની થિંગ શું છે અથવા તો એવો જે વર્ડ કયો છે કે જે તમને નહીં સમજાય, જે છે માર્જિન કોલ્સ. માર્જિન કોલ્સ એટલે શું કે જ્યારે તમારે ખૂબ જ હાયર રેટના ઓર વધારે રૂપીઝના શેર પરચેસ કરવા છે બટ એટ ધેટ ટાઈમ તમારી પાસે એટલા રૂપીઝ અવેલેબલ નથી. સે ફોર એક્ઝામ્પલ, માની લ્યો કે તમારે 1 લાખ કે 1.5 લાખના શેર્સ પરચેસ કરવા છે બટ તમારી પાસે ત્યારે એટલા રૂપીઝ અવેલેબલ નથી, તો ત્યારે તમે એની જગ્યાએ અમુક માર્જિન કોલ્સના પર્સન્ટેજ આપેલા હોય છે. એ પર્સન્ટેજના રૂપીઝ જ્યારે તમે પે કરી દો એટ ધેટ ટાઈમ તો તમે તમારા જેટલા રૂપીઝના શેર પરચેસ કરવા માગો છો તેટલા કરી શકો છો. સે ફોર એક્ઝામ્પલ કે તમારે 1 લાખ કે 1.5 લાખના કરવા છે બટ એટલા રૂપીઝ તમારી પાસે અવેલેબલ નથી, તો ત્યારના રેટ પ્રમાણે તમારે જે રૂપીઝ આપવાના થાય છે માર્જિન કોલ્સના રેટ પ્રમાણે એ છે 20,000 થી 25,000. તો જસ્ટ ઓનલી 20,000 થી 25,000 રૂપીઝ ભરીને જો તમે 1 લાખ કે 1.5 લાખના શેર પરચેસ કરી શકો તો ઇટ ઇઝ કોલ્ડ માર્જિન કોલ્સ. ડન. નેક્સ્ટ પેરેગ્રાફ. There was a lot of margin calls put out by brokerages should of the high leverage positions entered into by investors. When investors failed to replenish their account, brokers had to liquidate their position in late noon trade. However, short covering at lower levels restricted the fall lifter. The Sensex slipped into the red at one point of time in late trade, said Rajesh Gandhi of Axis Sales and Security. હવે આ પેરેગ્રાફમાં તમને કેટલા માર્જિન્સ કોલ હતા, ઘણા બધા માર્જિન કોલ્સ પુટ કરવામાં આવ્યા હતા બ્રોકર્સ દ્વારા એવું સમજાવવામાં આવ્યું છે. દેન આફ્ટર ઇન્વેસ્ટર્સની શું ફિલિંગ્સ હતી, એમની શું સિચ્યુએશન્સ હતી. દેન આફ્ટર જે એક્સિસ બેંકના છે રાજેશ ગાંધી છે એમને એમનું શું પોઈન્ટ ઓફ વ્યૂ આપેલો છે એના વિશે બધું સમજાવવામાં આવ્યું છે. નેક્સ્ટ. સેલ્સ વર્થ ₹53,531 crore cash and derivative change hands on the brochures during the day according to provisional data. FIIs were not sellers to the tune of ₹11,117.35 crore on the Bombay Stock Exchange. Market breadth was positive on BSE with 1096. BSE means Bombay Stock Exchange. Advances compared with 976, declines with 56 remain unchanged. According to dealers, cement and banking counters withstood sustained buying on Monday. Beyond quarterly results, undervalued stocks and stable price use have been attributed to the sudden surge in investor interest in the cement sector. Cement stocks look good as there is no pressure on prices as of now. We are asking our investors to accumulate cement. Looks as most scripts are fairly valued now, said a dealer. એટલે કે આમાં ડીલરે શું કીધેલું હતું, કયા કયા કંપની છે જે સિમેન્ટ છે, બેન્કિંગ ઇન્ડસ્ટ્રીઝ છે, એ લોકોની શું પોઝિશન હતી, શું થયેલું હતું, એના બધા વિશે આ તમને પેરેગ્રાફમાં કીધેલું છે. દેન આફ્ટર Ambuja Cements up 3.4% to close at ₹129. Grasim Industries up 3% to close at ₹2947 and ACC up 2% to end at ₹1022 are among the day's major gainers. અંબુજા સિમેન્ટ્સ છે, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ છે, ACC છે, આ બધા મેજર ગેઇનર્સ છે તે દિવસના. ગેઇનર્સ એટલે કે નફો મેળવનાર કંપનીઝ છે. Banking stocks were lapped up in good numbers following reports that RBI may not raise lending rates when it announced its credit policy review on Tuesday. Shares of SBI and ICICI ended 5% and 1% higher at ₹1579 and ₹923 respectively. A section of the market, however, is expecting one more rate hike in the near term. If we are reading it right, that could be at least one more round of monetary tightening. This is because there is still excess liquidity in the system.
Money supply has grown by nearly 20% over the past 1 year. We expect a 0.25 BPS hike in CRR, said a banking analyst on condition of anonymity. હવે આમાં આરબીઆઈએ શું કરેલું છે, દેન આફ્ટર શેર્સ છે એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈના, એ કેટલા પર્સન્ટેજ છે, કેટલા રૂપીસથી હાયર થયેલા છે અથવા તો એન્ડ થયેલા છે એ દિવસ માટે, કયા સેક્શનમાં કેટલું હાઇક છે, મની સપ્લાય શું હતી, એના બધા માટેની ઇન્ફોર્મેશન આપેલી છે. Investors could be seen moving out of interest-related sector like real estate and automobile prior to the credit policy announcement. Unitech, Pashwanath, Indian Bulls, Shobha Developers, Mahindra and Bajaj Auto embedded the day on the lower end. Hindalco, Tata Steel and ITC were the other laggards of the day. And the last paragraph is, most Asian indices recovered after initial slackness on Monday morning. Hong Kong's Hang Seng, Japan's Nikkei and South Korea's Seoul Composite ended marginally higher, while mainland China's Shanghai Composite ended 2.2% higher at 6146. બરાબર છે. જ્યારે આવા ટાઈપનો પેરાગ્રાફ તમને આવેલો હોય ત્યારે તમારે મોસ્ટલી જે એમના પર્સન્ટેજ આપેલા હોય ઓર કોઈ કંપની ગેઇનર્સ હોય તો એમના માટેની, હવે આવા પેરાગ્રાફમાંથી મોસ્ટ ઓફ તમને એવા ક્વેશ્ચન પૂછી શકે છે કે એ કઈ કંપની છે એને કેટલો ગેઇન કરેલો છે, અથવા તો કઈ કંપનીએ ગેઇન કરેલો છે, કેટલા પર્સન્ટેજ છે, પોઈન્ટ શું છે, રૂપીસ કેટલા એન્ડ થયો હતો તે દિવસે એમનું માર્કેટ, બરાબર. આ ટાઈપના ક્વેશ્ચન્સ એ તમને પૂછી શકે છે. સો લેટ અસ સી ધ ક્વેશ્ચન આન્સર ઓફ ધીસ first question. So the first question is, at what did equity benchmark end? તો એમનો આન્સર છે, equity benchmark ended with Sensex at 15.26091 and Nifty at 4440.05. હવે જે આ ક્વેશ્ચન છે એનો આન્સર મેં તમને અહીંયા અત્યારે પ્રિન્ટેડ આપેલો છે, બટ જો તમારે તમારા પેરેગ્રાફમાં જોવું હોય તો જ્યારે તમારી સામે બુક આપેલી હશે અથવા તો તમે આ મટીરિયલ જ્યારે સાથે રીડ કરતા હશો ત્યારે જે સ્ટાર્ટિંગનો પેરેગ્રાફ છે, સ્ટાર્ટિંગના પેરેગ્રાફથી જે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પેરેગ્રાફ છે, ઇક્વિટી બેન્ચમાર્ક્સ એન્ડેડ મિક્સ્ડ વિથ ધ સેન્સેક્સ ક્લોઝિંગ 26.3 points or 0.17% up to 15.26091, and the broad-based Nifty ending at 444.05. ત્યાંથી તમને આ ક્વેશ્ચનનો આન્સર મળી જશે. એટલે કે થર્ડ પેરેગ્રાફમાં જે ફર્સ્ટ 3 લાઇન છે એ તમારા આ ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર છે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ અમાઉન્ટ ઓફ શેર્સ ચેન્જ હેન્ડ ઓન ધ બ્રોસ ડ્યુરિંગ ધ ડે? તો કે આન્સર ઇઝ, શેર્સ વર્થ ₹531 ચેન્જડ હેન્ડ્સ ઓન ધ બ્રાઉઝ ડેલી ધ ડે. કે આ છે તમારા, આનો તમને આન્સર ક્યાંથી મળશે? તો કે જ્યારે તમે એના પછીના જે છે ફિફ્થ પેરેગ્રાફ છે, શેર્સ વર્થ ₹53,531 કરોડ, બરાબર છે, એમાં તમને આ ક્વેશ્ચનનો આન્સર મળી જશે. થર્ડ ક્વેશ્ચન, શો ધ ચેન્જીસ ઇન અંબુજા સિમેન્ટ એન્ડ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ. એના પછીનો એક પર્ટિક્યુલર પેરેગ્રાફ હતો, અંબુજા સિમેન્ટ્સ went up by 3.4% at ₹129 and Grasim went up by 3% at ₹2947. Then after fourth question is, why was banking shares lower up? તો તમે લાસ્ટ થર્ડ પેરેગ્રાફ છે એમાં જોશો તો તેમને સ્ટાર્ટિંગમાં જ આપેલું છે કે બેન્કિંગ સ્ટોક્સ વેર લેફ્ટ અપ ઇન ગુડ મેનર્સ ફોલોઈંગ રિપોર્ટ્સ that RBI may not raise lending rates when it announced its credit policy review on Tuesday. આપણા આન્સર લખ્યો છે, બેન્કિંગ શેર્સ વેર લેફ્ટ અપ ઇન ગુડ નંબર્સ due to the reports that the RBI may not raise lending what announced its credit policy review on Monday. Copy to copy. The last question is, what in the increase in money supply? તો મની સપ્લાયમાં કેટલું ઇન્ક્રીઝ થયેલું હતું? તો તમે જે પેરેગ્રાફ, આ જે ચોથા ક્વેશ્ચનનો આન્સર જે પેરેગ્રાફમાં છે એ જ પેરેગ્રાફમાં જે લાસ્ટ 3 લાઇન્સ છે એમાં તમને આ ક્વેશ્ચનનો આન્સર આપેલો છે, દેટ મની સપ્લાય હેઝ ગ્રોન બાય નિયરલી 20% ઓવર ધ પાસ્ટ 1 year. Then
તો આવી રીતે તમારે તમારા પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન છે એના આન્સર ગોતવાના રહેશે, જે તમને મોસ્ટલી તમારા પેરેગ્રાફમાંથી મળી જશે. પેરેગ્રાફ 12ના શેર માર્કેટ વિશેના, પર્ટિક્યુલરલી શેર માર્કેટના નોલેજ વિશેના કોઈ બી ક્વેશ્ચન એ લોકો તમને પૂછવાના નથી. બટ હા, એ તમને પેરેગ્રાફના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે છે, જે તમારે લાઇન ટુ લાઇન પેરેગ્રાફ વાંચશો ત્યારે જ તમને ખ્યાલ આવશે. ડન. સો the second question of this chapter we are going to learn in next lecture. Thank you.